જય માતાજી મિત્રો, તો તમારે મિત્રો યુટ્યુબ ચેનલને ગ્રો કરવી હોય તો તમારે યુટ્યુબનું જે એલ્ગોરિધમ છે એને સમજવું ખૂબ જ જરૂરી છે. કારણ કે મિત્રો યુટ્યુબનું જે એલ્ગોરિધમ છે એ વર્ષમાં 100 થી 200 વખત બદલાતું રહે છે અને એને આપણે સમજીએ તો જ આપણે ચેનલ ગ્રોથ થશે. અને 2025માં મિત્રો અભી ક્રિએટર ઇનસાઇડ કરીને એક યુટ્યુબ ચેનલ છે જેના પર મિત્રો એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો કે જે યુટ્યુબનું એલ્ગોરિધમ છે એ 2025માં કઈ રીતે કામ કરશે અને તમારે ચેનલ ગ્રો કરવી હોય તો તમારે કઈ રીતે કામ કરવું પડશે એ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અને મિત્રો આ વિડીયોમાં તમને એ વિશે જે યુટ્યુબનું એલ્ગોરિધમ છે એ કઈ રીતે કામ કરે છે એના વિશે સંપૂર્ણ માહિતી મળવાની છે. તો મિત્રો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનું છે. અને વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલાં મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકનને તમારે ઓલ પર સેટ કરી દેવાનો છે જેથી મિત્રો આવનારી દરેક નવી યુટ્યુબ રિલેટેડ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મિત્રો તમને મળતી રહેશે. તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો યુટ્યુબનું એલ્ગોરિધમ છે અત્યાર લગીને મિત્રો તમારી કોઈ પણ વિડીયો વાયરલ થઈ હશે અથવા કોઈ પણ મોટા ક્રિએટરની વિડીયો વાયરલ થઈ હશે તો એ કઈ રીતે થઈ હશે, તો અત્યાર લગીને યુટ્યુબમાં જે વિડીયો વાયરલ થવાના બે કારણ હતા. એક પહેલું છે CTR એટલે ક્લિક થ્રુ રેટ અને બીજું છે વોચ ટાઈમ. CTR એટલે મિત્રો કે તમારી જે વિડીયો છે એના પર કેટલા લોકો ક્લિક કરે છે એના પરથી તમારી યુટ્યુબ છે એ વિડીયો માર્ક કરશે અને તેની ઇમ્પ્રેશન વધારે લોકો આગળ મોકલશે, બરાબર. જેથી મિત્રો તમારી વિડીયો પર વધારે ક્લિક થશે અને વ્યૂઝ પણ વધારે આવશે અને વિડીયો વાયરલ થશે. અને CTR તમારે વધારવા તમારું જે થંબનેલ છે એ અટ્રેક્ટિવ હોવું જોઈએ મિત્રો, બરાબર. તમારું થંબનેલ બેસ્ટ હશે એટલે તમારી વિડીયો પર લોકો વિડીયો જોવા માટે ક્લિક કરશે, બરાબર. અને તમારું વોચ ટાઈમ મેટર કરતો હતો એટલે કે તમારું વોચ ટાઈમ, તમારી વિડીયો કેટલા, ધારો કે 5 મિનિટની છે તો તમારી વિડીયો 4 મિનિટ સુધી જોતા હોય એટલે 90% તમારો વોચ ટાઈમ મળે. તો એ રીતે યુટ્યુબ સમજશે, યુટ્યુબનું એલ્ગોરિધમ સમજશે કે આ વિડીયો સારી છે અને વોચ ટાઈમ પણ સારો મળે છે એટલે કે લોંગ ટાઈમ સુધી આ વિડીયો પર જે વ્યુઅર છે એ જુએ છે તો એની ઇમ્પ્રેશન વધારે લોકો આગળ મોકલશે જેથી વિડીયો વાયરલ થશે, બરાબર. તો અત્યાર સુધી આ રીતે યુટ્યુબ તમારી વિડીયોને વાયરલ કરતું હતું. હવે 2025માં મિત્રો આવું રહ્યું નથી, સદંતર એકદમ અલગ જ થઈ ગયું છે એટલે કે બદલાઈ ગયું છે. તો 2025માં તમારી વિડીયો એટલે કે તમારી ચેનલ ગ્રો કરવી હોય તો તમારે આ 2025નું જે એલ્ગોરિધમ ચેન્જ થયું છે એ પ્રમાણે તમારે કામ કરવાનું રહેશે. હવે મિત્રો યુટ્યુબ કઈ રીતે વિડીયો વાયરલ કરશે, તો મિત્રો એમાં પહેલું છે વિડીયો એન્ગેજમેન્ટ હોવી જોઈએ. એન્ગેજમેન્ટ એટલે કે મિત્રો તમારી વિડીયો લોકો જોવે એટલે લાઈક, શેર અને કોમેન્ટ તમારે વધારે મળશે તો યુટ્યુબ એની ઇમ્પ્રેશન વધારે લોકો સામે મોકલશે જેથી મિત્રો તમારી વિડીયો પર વ્યૂઝ વધી જશે. એટલે કે CTR મેટર નથી કરતું મિત્રો, તમારી વિડીયો પર લાઈકો કેટલી આવે છે, કોમેન્ટ કેટલી આવે છે અને તમારી વિડીયો કેટલા સુધી જોવે છે લોકો એના પર મેટર કરે છે. જો તમે મિત્રો તમારી વિડીયોમાં કોમેન્ટ વધારે કરાવી હોય તો તમારી વિડીયોમાં હવે બોલવું પડશે કે તમારે કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો જેથી હું વિડીયો બનાવીશ. તો એ રીતે બોલશો તો મિત્રો તમારી વિડીયોમાં કોમેન્ટ આવશે. અને વિડીયો મિત્રો એન્ગેજિંગ હોવો જોઈએ જેથી મિત્રો લાઈકો મળશે તો જ તમારી જે યુટ્યુબ છે એ વિડીયોને ઇમ્પ્રેશન વધારે મોકલશે. જેથી 2025માં મિત્રો એન્ગેજમેન્ટ પર, તમારી વિડીયોની એન્ગેજમેન્ટ પર તમારી વિડીયો વાયરલ થવાની સંભાવના વધારે છે. એટલે મિત્રો તમારે વિડીયોને એન્ગેજિંગ બનાવવો ખૂબ જ જરૂરી છે. હવે CTR મેટર નથી કરતું એટલે કે થંબનેલ મેટર નથી કરતું, બરાબર. વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેશે. અને બીજું છે મિત્રો તમારા સબસ્ક્રાઈબર મેટર નથી કરતા. તમારા સબસ્ક્રાઈબર ગમે તેટલા હશે મિત્રો પણ તમારી વિડીયો એન્ગેજિંગ નહીં હોય તો તમારા સબસ્ક્રાઈબર કશા કામના રહેતા નથી.
મારા 70,000 સબસ્ક્રાઈબર હોય અને તમારા 7,000 સબસ્ક્રાઈબર હોય, પરંતુ તમારી વિડીયો એંગેજમેન્ટ હશે તો મિત્રો, આ તો એક્ઝામ્પલ આપું છું મિત્રો, હજુ 70,000 સબસ્ક્રાઈબર થયા નથી, પરંતુ મિત્રો ભવિષ્યમાં થશે, બરાબર. પરંતુ મિત્રો તમને એક્ઝામ્પલ આપું છું કે તમારા 7,000 સબસ્ક્રાઈબર હશે, મારા 70,000 હશે, પરંતુ મિત્રો તમારી વિડીયો એંગેજમેન્ટ હશે તો તમારી વિડીયો મિત્રો 100% વાયરલ થશે અને યુટ્યુબ એની ઇમ્પ્રેશન વધારે લોકો આગળ મોકલશે, જેથી મિત્રો સબસ્ક્રાઈબર મેટર નથી કરતા. અને ત્રીજું છે મિત્રો પ્રોડક્ટ ટેગ, એટલે કે મિત્રો કઈ રીતે પ્રોડક્ટ તમે વિડીયોમાં ટેગ કરશો અને તમારી જે પ્રોડક્ટ છે એ વધારે સેલ થાય છે, તો મિત્રો યુટ્યુબનું જે એલ્ગોરિધમ સમજશે કે આ સારી વિડીયો છે અને લોકો આના થકી ઓર્ડર કરે છે, તો તમારી વિડીયો એંગેજમેન્ટ થશે, જેથી મિત્રો તમારી વિડીયોની ઇમ્પ્રેશન વધારે લોકો આગળ મોકલશે, કારણ કે તમારી વિડીયો લોકો જુએ છે અને પ્રોડક્ટ જે ટેગ કરે છે એનું સેલિંગ પણ વધારે થાય છે. અને જો મિત્રો તમારી વિડીયોમાં જે પ્રોડક્ટ ટેગ કરે છે એનું ઓછું સેલિંગ થતું હશે કે સેલિંગ નહીં થતું હોય, તો યુટ્યુબ છે, યુટ્યુબનું જે એલ્ગોરિધમ છે સમજશે કે આ વિડીયો કામની નથી, જેથી મિત્રો એને ફ્રીઝ કરી દેશે અને એની ઇમ્પ્રેશન પણ મોકલશે નહીં, જેથી મિત્રો તમારી વિડીયો પર વ્યૂઝ નહીં આવે અને વિડીયો વાયરલ પણ નહીં થાય. તો મિત્રો 2025માં યુટ્યુબનું એલ્ગોરિધમ એવું કહે છે કે તમારે વિડીયો એંગેજિંગ બનાવવાની રહેશે, સબસ્ક્રાઈબર મેટર નથી કરતા અને પ્રોડક્ટ કેટલી સેલિંગ થાય છે એના પર વિડીયો તમારી વાયરલ થવાની સંભાવના વધી જશે, જેથી મિત્રો આપણે વિડીયોને એંગેજિંગ બનાવવાનો છે, બરાબર, જેથી મિત્રો વિડીયો લોકો જોવે, લાઈક શેર કરે અને કોમેન્ટ પણ કરે. અને મિત્રો વિડીયોમાં સસ્પેન્સ રાખવાનું, એટલે જેથી મિત્રો જે ઓડિયન્સ છે એ તમારી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહે, બરાબર. તો મિત્રો આ 2025નું જે એલ્ગોરિધમ છે એના વિશે તમને માહિતી મળી ગઈ છે, જેથી મિત્રો તમારે એ પ્રમાણે કામ કરવાનું રહેશે, જેથી મિત્રો 2025માં તમારી ચેનલ ગ્રો થશે. તો મિત્રો આશા છે કે તમને માહિતીમાં ખબર પડી ગઈ છે. વિડીયો ગમે હોય તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો. તો મિત્રો ફરી મળીએ આપણે નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.